જે પણ આવી જાય તો મિત્રો અત્યારે આપણે રામજી મંદિરે પહોંચી ગયા છીએ અને ત્યાં જ હવનનું આયોજન કરવામાં આવ્યું છે. વાલા જો આજ મારા 61 પાટલાનો મિત્રો હવન તે અહીંયા જ એ પણ રાખવામાં આવી આવ્યો છે. યજમાનો આવી જાય ભાઈ, યજમાનો ઝડપથી યજમાનો બધા આવી જાય. યજમાનો બધા હાથ પગ ધોઈ કોગળા કરી અને પછી પોતપોતાની જગ્યા ઉપર પોતાનું આસન ગ્રહણ કરે. ભૂદેવોને ભાઈ લસ્સી આપજો, ભૂદેવોને બાકી હોય ત્યાં તો મિત્રો શ્રી રામ મંદિર તેમજ રાધાકૃષ્ણ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા નિમિત્તે પ્રસાદ રૂપી ભોજન લેવા માટે સૌ કોઈ અહીંયા પધારી ચૂક્યા છે. મિત્રો જો બધા ભોજન ગ્રહણ કરે છે ત્યારે પ્રસાદ રૂપી. સરસ મજાનું આયોજન કરવામાં આવ્યું છે ગ્રામજનો દ્વારા અને થોડીક ક્ષણો પછી આપણે જશું હવનમાં. તો સૌપ્રથમ બધા પ્રસાદી લઈ લે પછી આપણે જાશું. તો સરસ રીતે મિત્રો આપણે પણ પ્રસાદી લઈ લીધી છે અને અમારા હસમુખભાઈ જો ખાવા પણ મીડ્યા છે. બોલો બોલો જીતીભાઈ. તો જો પ્રસાદી આપણે પણ લઈ લીધી છે અને બધાએ પણ પ્રસાદી લઈ છે. તો આપણે પણ પ્રસાદી લઈ લઈ અને પછી આપણે વિડીયો તરફ આગળ વધીએ. તો સાથે સાથે અહીંયા મેળાનું પણ આયોજન કરવામાં આવ્યું છે. જો અને પછી એના ચપ્પલ બનાવીએ, ચાકડી બનાવીએ કે જે કાંઈ બનાવીને પિતૃને અર્પણ કરીએ, મા બાપને અર્પણ કરીએ, કોઈ પણ ઓછું પડે. એટલું બધું ઋણ છે. એટલા માટે પુનિત મહારાજ ગાય, ભૂલો ભલે બીજું બધું, મા બાપને ભૂલશો નહીં, અગણિત છે ઉપકાર એના એ વિસરશો નહીં. તો મા બાપનું એટલું બધું ઋણ છે તમારા. શાસ્ત્રમાં કીધું છે કે માતૃદેવો ભવ પિતૃદેવો. મા બાપ છે ભગવાન છે. નારદજીની કથા છે ભાગવતી. દાસી પુત્ર હતા. સંક્ષિપ્તમાં કહી દો થોડું કે દાસી પુત્ર એ નારદજી અને બ્રાહ્મણને ત્યાં એની માં કામકાજ કરે ઘરના. બ્રાહ્મણની ત્યાં સેવાઓ કરે. બાળ દીકરાનું જગ્યા ભરણ પોષણ થાય. ચાતુર્માસનો સમય આવ્યો. સંત અને બ્રાહ્મણો પધાર્યા ભૂદેવને ત્યાં. 4 મહિના સત્સંગ કર્યો અને સત્સંગમાં એ દાસી પુત્ર એટલા બધા મોહિત થયા, એટલું બધું એનું આકર્ષણ થયું. અને છેલ્લે જ્યારે સંત અને બ્રાહ્મણે વિદાય લીધી ત્યારે એ દાસી પુત્ર એમ કીધું કે મારે પણ તમારી સાથે આવવું છે. દીકરા તરીકે શું તને માની સેવા. જ્યાં સુધી માં હયાત છે ત્યાં સુધી તારા પગમાં બેડીઓ છે જો તો પણ ચાલે. આવડે સૂતન કે જળમાં વાસ કરવાનો છે. શાસ્ત્ર પ્રમાણે નિયમ એવું હોય છે કે વધારે વધારે સમય એટલે એક રાત્રિ અને ઓછામાં ઓછો સમય એટલે ગાય જેટલો સમય લાગે એટલા સમય દરમિયાન આપણે ભગવાનને જળમાં રાખી શકીએ એટલે મૂર્તિને કોઈ ઈજા ન થાય એને આપણે લક્ષ્યમાં રાખી અને આપણે જે કાંઈ આપણા આયોજકો કહે છે એ પ્રમાણે ભગવાનને જળમાં રાખીશું. બોલો રામચંદ્ર ભગવાન કી જય. બોલો રામચંદ્ર ભગવાન કી જય.
रामचंद्र भगवान की हरे कृष्ण श्री राधा कृष्ण भगवान की जय ओम कपवादामि ब्रह्मा मंदवान स्मृता शास्त्रधर्माणो हरिणे आहरणमानो वरुणे नमो गुरुसंघो समानायो नमो नमस्ते स्वादिका